જરોદ પોલીસે એચપીસીએલ કંપનીના કેપ્સ્યુલ ટેન્કરમાંથી કોમર્શિયલ ગેસના બોટલોમાં કરવામાં આવતા ગેરકાયદેસર ગેસ રિફિલના કૌભાંડનો પર્દાફાશ કરી 4ની ધરપકડ કરી હતી। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ગુરદુપસિંહ શ્રી સાધુસિંહ પરિહાર એ તેમની ટાટા કંપનીની કેપ્સ્યુલ ટેન્કર એચપીસીએલ કંપનીમાં ગેસના પરિવહન માટે 5 વર્ષના કરાર ઉપર રાખેલી છે અને આ કેપ્સ્યુલ ટેન્કર ગાડી ચલાવવા માટે 2 વર્ષથી હલીમ ખાન મુનશી ખાનને ડ્રાઈવર તરીકે નોકરી પર રાખેલો છે અને જે અન્ય ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઈવર ભગવતભાઈ સાથે સવારના આશરે 9 વાગે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે એચપીસીએલ કંપનીના લોડિંગ પોઈન્ટ ખાતેથી કેપ્સ્યુલ ટેન્કર ગાડીમાં ગેસ ભરીને ઇન્દોરમાં એચપીસીએલમાં ખાલી કરવા માટે રવાના થયા હતા। દરમિયાન 11:30 વાગે બંને કેપ્સ્યુલ ટેન્કર ચાલક તેમના ટેન્કર લઈને વડોદરા હાલોલ રોડ પર જરોદના ભણિયારા ગામની સીમમાં આવેલા સ્મશાનની પાછળની ખુલ્લી જગ્યામાં કેપ્સ્યુલ ટેન્કર ગાડીઓ પાર્ક કરી સંજયસિંહ ઓમપ્રકાશ બિશ્નોઈ, રામેશ્વર લાલ રાજારામ બિશ્નોઈને ફોન કરી બોલાવતા તેઓ એક બંધ બોડીનું પિકઅપ જીપ ડાલુમાં કોમર્શિયલ ગેસના બોટલો તથા કેપ્સ્યુલ ટેન્કર વાલ્વમાંથી રિફિલિંગ કરવા માટે પાઇપો તથા બીજા અન્ય સાધનો લઈને સ્મશાનની પાછળની ખુલ્લી જગ્યામાં આવી પહોંચ્યા હતા અને વારાફરતી બંને કેપ્સ્યુલ ટેન્કરોના વાલ્વ ખોલી તેમાંથી કોમર્શિયલ ગેસના બોટલમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી રહ્યા હતા। જરોદ પોલીસે એચપીસીએલ કંપનીના કેપ્સ્યુલ ટેન્કર ગાડીમાંથી કોમર્શિયલ ગેસના બોટલ ગેરકાયદેસર કરવામાં આવી રહેલા ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરી સ્થળ પરથી કેપ્સ્યુલ ટેન્કર ચાલક હલીમ ખાન મુનશી ખાન, ભગવતભાઈ ગજનલાલ રાઠોડ તેમજ કોમર્શિયલ ગેસના બોટલ રિફિલિંગ કરવા લઈને આવનાર સંજયસિંહ ઓમપ્રકાશ બિશ્નોઈ, રામેશ્વર લાલ રાજારામ બિશ્નોઈ રંગે હાથ ઝડપી પાડીને તેમની ધરપકડ કરી 39 નંગ કોમર્શિયલ ગેસના બોટલ તથા ગેસ રિફિલિંગ કરવાની પાઇપ, બોલેરો પિકઅપ ગાડી સહિત કુલ ₹5,78,700ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।